કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં. હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે પુરુષોત્તમ માસનો દિવસ 21મો અને 21મા દિવસની કથા, જેનું નામ છે લક્ષ્મીવર કે લપસિંદર. ભાણો ભરવાડ ઘણો ભોળો, ખેતી કરે, ગાયો ચારે અને ધણી ધણિયાણી આનંદમાં રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ભાણો નદી તીરે બગલમાં ડાંગ ટેકવી ઊભો હતો. બધા નદીએ નાહવા જાય એ જોયા કરે. એવામાં એની દ્રષ્ટિ પોતાના ગોર મહારાજ ઉપર પડી. ગોર તો નદીને કેડસમાં પાણીમાં ઊભેલા. બે ચાર ખોબા ભરી પાણી સૂર્યનારાયણને ચડાવ્યું અને પછી નાક દબાવી થોડી વાર ઊભા રહ્યા અને પાછા પાણીમાં ડૂબકી મારી. જય લક્ષ્મીવર, જય નારાયણ કરતાં કરતાં પાણીની બહાર નીકળ્યા. ભરવાડ આ બધું જોયા કરતો હતો. ગોર મહારાજ નાહી ધોઈ બહાર નીકળ્યા એટલે ભાણાએ જય ગોર મહારાજ કહી ઊભા રાખ્યા અને હાથ જોડીને કહ્યું, મારે તમારું થોડું કામ છે, ઘડીક મારા ખેતરે આવો ને. ગોર મહારાજ ભાણાના ખેતરે ગયા. પાસે બેસી ભાણાએ પૂછ્યું, મહારાજ, મને સાચું કહેજો, તમે નદીમાં નાક દબાવીને શું કરતા હતા? અરે ભાણા, એ તો હું ભગવાનનું નામ લેતો હતો, શ્વાસ રોકીને પ્રાણાયામ કરતો હતો. ભાણાનું કુતૂહલ વધ્યું. તેણે કહ્યું, ત્યારે મને કાંક એવું શીખવાડો કે જેથી મને ભગવાન મળે, આ કાયાનું કલ્યાણ તો થાય. ભાઈ, એ જન્મમાં તો તને ભગવાન નહીં મળે, એ તો અનેક જન્મોનું તપ જોઈએ. ગોરની મતિ મૂંઝાવા લાગી કે ભરવાડને શું કહેવું. ભરવાડ તો ચોંટ્યો અને ચોંટ્યો જ, મને કાંક શીખવાડીને જાઓ. પુરુષોત્તમ માસ જેવો પાવન મહિનો હું એ કંઈક કરું. ભાઈ, પુરુષોત્તમ બોલ, એ તો મને નહીં આવડે. ભરવાડે કહ્યું, તો નમ વાસુદેવાય એમ બોલ. ગોરે કહ્યું, એ પણ નહીં ફાવે, તો પછી લક્ષ્મી નારાયણ એવું રટણ કર. હા મહારાજ, લક્ષ્મી તો મારી વહુનું નામ છે એટલે મને આવડે છે, પણ એથી આગળ લાંબુ નામ છે એટલે બીજું કાંક કહો. ભરવાડે કહ્યું, લક્ષ્મી આવડે તો પછી લક્ષ્મીવર એમ બોલ્યા કર અને આ પવિત્ર મહિનામાં બને તેટલી વધારે માળાનો જપ કર, તારું અવશ્ય કલ્યાણ થશે. એમ કહી ગોર મહારાજ તો ચાલતા થયા. ગોરના ગયા પછી ભરવાડે તો એક દોરી લીધી અને તેને ગાંઠો વાળી માળા કરી અને કૂવાની પાસે પીપળાનું ઝાડ હતું તેના નીચે બેઠો અને લક્ષ્મીવર એમ કહી અને માળાની ગાંઠો ફેરવતો ગયો. બપોર થઈ ત્યારે ભરવાડણ ભાત લઈને આવી. ભાણાને જોતાં જ એ તો આશ્ચર્યમાં ડૂબી ગઈ. તે બોલી, આ શું? તમને વળી આ લપ કોણે લગાડી? કામ ધંધો મૂકીને લપમાં વળ્યા. લ્યો, ખાઈ લ્યો. ભરવાડે આંખો ખોલીને કહ્યું, તું તારે ભાત મૂકીને ભલી થઈને ઘરે જા. ભરવાડન બોલી, પણ આ વળી નવાઈનું ભૂત આસી લપ માંડી. પણ ભાણાએ કશું ન બોલતા ડાંગ પર હાથ લંબાવ્યો. ભરવાડણ ઊભી થઈને, આ મૂક્યું ભાત, તમારે ખાવું હોય તો ખાજો કહીને ચાલતી થઈ. ભોળો ભાણો ભરવાડની ભાંજગડમાં લક્ષ્મીવર શબ્દ ભૂલી ગયો. ભરવાડણ 2-4 વખત લપ બોલીલી તે મનમાં ઘૂંટાઈ ગયું. ભરવાડે તો લક્ષ્મીવરને બદલે લપસિંદરનો જાપ કરવા માંડ્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા છતાં ભરવાડણ ન ખાય કે પીએ, બસ એક જ ધૂન લપસિંદર બોલ્યા કરે. ભરવાડ ભાણાને પુરુષોત્તમ માસના અન્ન પાણી વિનાના નકોરડા 3 ઉપવાસ થયા અને તે પણ પવિત્ર પીપળાના ઝાડ નીચે. ભગવાનને વૈકુંઠમાં ચિંતા થઈ અને લક્ષ્મીજીને ત્યાંથી ભાણો ભરવાડ બતાવ્યો. લક્ષ્મીજીએ જોયું તો ભાણો લપસિંદર કર્યા કરે. તેમણે ભગવાનને ટોણા માર્યા, પ્રભુ, આ 1001મું નામ ક્યારે પડ્યું? લપસિંદર નામ બહુ સરસ છે. લક્ષ્મીજી શબ્દ અર્થનો જોવો ઠીક નથી, એમાં રહેલા પરમ અર્થ જોવો જોઈએ. તમે જાણો છો કે આ ધૂનમાં આજે તેને નિર્જળા 3 દિવસ પૂરા થશે. મારે ત્યાં જવું પડશે. આમ કહી ભગવાન લક્ષ્મીજીની સાથે ગરુડ પર સવાર થઈ ભરવાડના ખેતરે આવ્યા. લક્ષ્મીજી
ગરુડ પર સવાર થઈ ભરવાડ પાસે ગયા અને ભગવાન સાદા વેશે ઝાડ પાસે બેઠા. લપસિંદરનો જાપ જપતા ભરવાડને તેમણે બૂમ પાડી, ભાઈ આંખો ઉગાડ, ભગવાન આવ્યા છે. ભાણાએ આનંદમાં આવી અને આંખો ઉગાડી જોવે છે તો એક સ્ત્રી, તેણે ડાંગ ઉઠાવી કહ્યું, જાજા નવરી, અહીં ભજનમાં ભંગ પડાવવા આવી છે. ના રે ભાઈ, જો પેલા ભગવાન. ભરવાડે જોયું તો કોક માણસ વેગળે ઝાડ નીચે બેઠેલો. તે જોઈને ફરીથી ભરવાડે ડાંગ ઝાલી કહ્યું, મારી ઠેકડી ઉડાવે છે, એ તો માણસ છે, હમણાં બેના હાડકાં ખોખરા કરી નાખીશ, કહીને તે ઉઠ્યો. ભરવાડને જોઈ લક્ષ્મીજી ગભરાયા અને ભગવાનની સોડમાં જઈને બેઠા. ભગવાને ભાણાને ડાંગ લઈ ઘસી આવેલા જોઈને કહ્યું, ભાઈ ધીરો પડ, જેના તારે દર્શન કરવા છે એ ભગવાન હું જ છું. ભરવાડનું કાંઈ ધ્યાન ન બેઠું. તે બોલ્યો, તો ઊભા રહો, હું મારા ગોર મહારાજને બોલાવું, એ ઓળખશે. તમે ભગવાન હો તોય હું ક્યાં ઓળખું છું? એમ કહી જાડી રાસ લઈ ભાણાએ ભગવાનને ઝાડ સાથે બરાબર તાણીને બાંધ્યા. એના મનમાં એમ કે રેઢા મૂકીશ તો નાસી જશે. એ તો સીધો પોતાના ગોરને ઘરે ગયો અને તેમણે બોલાવી લાવ્યો. જુઓ ગોર મહારાજ, બરાબર જોજો, આ જ ભગવાન છે કે કોઈ મને છેતરવા આવ્યું છે? ગોર કહે, મને તો કાંઈ દેખાતું નથી. ભરવાડે કરી ડાંગ ઉપાડી, ફરી ડાંગ ઉપાડી. તું ખરેખરો ભગવાન હોય તો મારા ગુરુજીને કેમ દેખાતો નથી? ભગવાન પરિસ્થિતિ સમજી ગયા અને ભગવાન શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરી ચતુર્ભુજ રૂપે ઘોર અને ભરવાડન બંનેને દર્શન દીધા. ભગવાનના દર્શન થતાં જ ભરવાડને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ગોર મહારાજ અને ભરવાડ બંને ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. અંતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને ભરવાડની શ્રદ્ધાને લીધે તેને તથા ગોર મહારાજ બંનેને વૈકુંઠમાં વાસ કરાયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, હવે નવી વાર્તા સાથે આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.